તો નમસ્કાર મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અને કેમ છો બધા મિત્રો? મજામાં જશો? અને વાત કરશે આપણે કે ગુજરાતમાં કયા જિલ્લામાં વધારે વરસાદ થવાની સંભાવના છે. આપણે જોશું કે ગુજરાતમાં કયા કયા જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું. તો આપણે જોશું કે કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિંડીના માધ્યમથી આપણે સમજશી કે અત્યારે કયા જિલ્લામાં વરસાદ વરસ્યો છે. આજની પરિસ્થિતિ જોશી અને કાલની પરિસ્થિતિ પણ જોશી કે કયા જિલ્લામાં રેડ એલર્ટ છે અને સિસ્ટમ સક્રિય થઈ છે. જે આપમાં વિંડીમાં જોઈ રહ્યા છો તે આ સિસ્ટમના લીધે ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો રાજકોટ છે, જામનગર છે, ભાણવડ છે, જૂનાગઢ છે, જેમાં વધારે વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર છે, ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો મિત્રો વાત કરીએ આપણે ગુજરાતના જે તટીય ઇલાકા છે એટલે દરિયાકાંઠાના ઇલાકા છે ત્યાં વરસાદના લીધે બોટિંગને પરત બોલાવવાની સૂચના અપાઈ છે. તો મિત્રો આપણે જાણીએ કે આજની અને કાલની વરસાદની પરિસ્થિતિ કેવી રહેવાની છે. તો આપણે વિંડીના માધ્યમથી સમજશી કે વરસાદ કેવો રહેવાનો છે ગુજરાતમાં. તો મિત્રો આજની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથકમાં વધારે વરસાદ અત્યાર પણ વરસી રહ્યો છે. જામનગર છે, લાલપુર છે, ખંભાળિયા છે, દ્વારકા છે, આમ જોવા જઈએ તો જૂનાગઢ છે, નીચલા વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. મિત્રો જોવા જશો ને તો આજને દિવસમાં સૌરાષ્ટ્ર પંથકમાં વધારે વરસાદ વરસ્યો અને સુરત જોવા જાય તો આમ અહીંયા પણ વરસાદ વરસી રહ્યો છે. તો મિત્રો વાત કરીએ કે દરિયાકાંઠે જે વિસ્તારમાં છે ત્યાં વરસાદની પરિસ્થિતિ કેવી છે. તો દરિયાકાંઠે જોવા જાય તો દ્વારકા છે, સોમનાથ છે, ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. અને નીચેના ભાગમાં જોવા જાય તો ભાવનગર છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો આપણે જોઈએ કે કાલની પરિસ્થિતિ કેવી રહેવાની છે. તો કાલે જોઈએ તો વરસાદનું જોર ઘટશે અને સિસ્ટમમાં થોડો ઘટાડો થશે બંગાળની ખાડીમાં. તો વાત કરીએ તો કાલની તો ઉત્તર ગુજરાતમાં છે, કચ્છ છે, ગાંધીનગર છે, ભુજ છે, તેમાં વરસાદની સંભાવના કાલે વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો કાલની પરિસ્થિતિના પ્રમાણે તો કેટલાય જિલ્લામાં વરસાદ વરસવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લામાં વરસાદ વરસવાની સંભાવના છે. તો મિત્રો આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અમુક જિલ્લામાં વધારે વરસાદની સંભાવના છે અને રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. તો દરિયાકાંઠેના વિસ્તારમાં પણ કાલ વરસાદ વરસવાની સંભાવના છે. અમુક વિસ્તારમાં વધારે વરસાદ નહીં થાય પણ થોડી સંભાવના છે કે વરસાદ ત્યાં થોડોક થશે. અને વાત કરીએ તો તંદી પછીની વાત કરીએ તો તેમાં વરસાદની સંભાવના બહુ ઓછી થાય છે. કેમ કે સિસ્ટમ બંગાળની ખાડીમાં જે ઉત્પન્ન થઈ હતી તેનું જોર ઘટી રહ્યું છે અને તોય પણ વરસાદ ઘણા જિલ્લામાં વધારે વરસી રહ્યો છે. તો મિત્રો મેં તમને વિંડીના માધ્યમથી આ દેખાડી દીધું છે કે આ પ્રમાણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે સંભાવના છે કે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તમે મિત્રો વિંડીમાં જોશો તો તેમાં પરિસ્થિતિ બદલાઈ રહેશે. કેમ કે 24 કલાકમાં તેની પરિસ્થિતિ બદલાઈ જાય છે અને વાતાવરણમાં ફેરફારના હિસાબે આપણે એમ ના કહી શકીએ કે કાલે આ જિલ્લામાં વધારે વરસાદ થઈ પણ શકે અને ના પણ થઈ શકે. આ તો અને ખાસ વાત મિત્રો કે જે સરકારી અને હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવે તેનું ચોકસાઈપૂર્વક પાલન કરવું. તો બધા મિત્રોને અષાઢી બીજની હાર્દિક શુભકામનાઓ. અને મિત્રો વરસાદની નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો ચેનલ સાથે જોડાઓ તેનાથી તમને ખબર પડશે કે ગુજરાતમાં કયા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી દિવસોમાં કેવી પરિસ્થિતિ રહેવાની છે. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો